નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો। આણંદ જિલ્લામાં રવિવારે મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી। જોકે સોમવારે આકાશમાંથી વાદળો હટતાની સાથે જ ગરમીનો પારો ઉંચકાયો છે અને બપોરે ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો। આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારના રોજ સવારે મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 65% અને પવનની ઝડપ 3.9 કિલોમીટર કલાક નોંધાઈ હતી। આકાશમાંથી વાદળો હટતા પુનઃ એકવાર ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આગામી દિવસોમાં ગરમીમાં હજી પણ વધારો થશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બપોરના સુમારે ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને આંબી જતાં જિલ્લાવાસીઓ અને અગનભઠ્ઠીમાં શેકાયા હતા। બપોરે આકરી ગરમીના કારણે મોટાભાગના લોકોએ ઘર, ઓફિસમાં રહેવાનું પસંદ કરતા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકની અવરજવર ઓછી જોવા મળી હતી। આણંદ જિલ્લામાં તારીખ 1 થી 14 એપ્રિલ દરમિયાન ઇમરજન્સી સેવા 108 ને પેટમાં દુખાવાના 58, ચક્કર આવતા તથા મૂર્છિત થવાના 42, માથાના દુખાવાના 4, હાઈ ફીવરના 22 અને ઝાડા ઉલટીના 35 કોલ મળી કુલ 161 કોલ મળ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં હીટ સ્ટ્રોકનો એક પણ કેસ નોંધાયો નથી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।